ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરનું પેપર સોલ્યુશન આપણે કરવાનું છે. અત્યારે આપણે એપ્ટિટ્યૂડનું પેપર સોલ્યુશન કરશું. પેપર નંબર 1નું આપણે જે સવારની મોર્નિંગ શિફ્ટ હતી 9 થી 11નું એના જે 25 ક્વેશ્ચન છે બરાબર એપ્ટિટ્યૂડની અંદર એના આપણે સોલ્વ કરશું. ઓકે, આ વિડીયોની અંદર વન બાય વન આપણે ક્વેશ્ચન જોતા જઈએ. એકાદ એક ક્વેશ્ચન એવા છે કે જેમાં થોડુંક મને કન્ફ્યુઝન છે, તો એને આપણે બાકી રાખ્યા છે. બાકી બધાય આપણે સોલ્યુશન આપણે વ્યવસ્થિત રીતે કરતા જશું. તમને એમ લાગે કે અહીં ક્યાંય ભૂલ છે તો તમે કમેન્ટ જરૂરથી કરજો, બરાબર. એટલે બીજા વિદ્યાર્થી મિત્રો પણ જોતા હોય તો ખાસ એક વખત કમેન્ટ જોઈ લેવી. ઇન કેસ મારી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો તમે કમેન્ટ જુઓ તો એનાથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ રીતના આપણે દાખલો ગણવાનો થશે. ક્લિયર? વન બાય વન આપણે જોતા જઈએ. ક્વેશ્ચન નંબર 1 તમને એમ કહી છે એટલે કે આમાં 26મો ક્વેશ્ચન હતો, બરાબર. પેપર નંબર સેટ નંબર 1 સવારનો મોર્નિંગ શિફ્ટ છે. ફાઇન્ડ ધ એંગલ depression of a car, angle of the depression of the car from the top of the building, which has the height of 8 meter and the car is parked at the distance under root 192 meters from the wall building. હવે આવી રીતના તમને કીધેલું છે, બરાબર. હવે અહીંયા એક વસ્તુ સમજો તો ભાઈ તમને એમ કીધું છે કે ભાઈ અહીંયા એક આપણી એક બિલ્ડિંગ છે, બિલ્ડિંગની હાઈટ છે એ 8 મીટર તમને આપેલી છે, બરાબર. હવે અહીંયા ટોપ ઉપરથી આપણે તમે જુઓ છો તો અહીંથી આપણે એક કાર ઊભી છે, બરાબર. કેટલા ડિસ્ટન્સ ઉપર? તો અંડર રૂટ 192 ડિસ્ટન્સ ઉપર અહીંયા એક કાર ઊભી છે, બરાબર. આ કાર આપણે આવી રીતના ઊભેલી છે. તો અહીંથી જોતા આ પોઈન્ટથી એંગલ આપણે ફાઇન્ડ કરવાનો છે. આ એંગલ ઓફ ડિપ્રેશન આપણે ફાઇન્ડ કરવાનો છે. સિમ્પલ વસ્તુ આટલું તમને કહેવામાં આવેલું છે. ફાઇન્ડ ધ એંગલ ઓફ ડિપ્રેશન ઓફ ધ કાર ફ્રોમ ધ ટોપ ઓફ ધ બિલ્ડિંગ which has the height of 8 meters and the car is parked at the distance of under root 192 meters from the wall of the building. હવે આ જે એંગલ છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, હવે બે રીતે તમે ટેન થીટા લ્યો છો તો ટેન થીટા થી થઈ જશે, કારણ કે ટેન થીટા બરાબર શું થઈ જશે? સામેની બાજુ છે પાછળની બાજુ, બરાબર. પણ મેન વસ્તુ એ છે કે અહીંયા પાછળની બાજુ વર્ગમાં અંડર રૂટ 192 છે, તો ટેન ઇનવર્સ ગોતવામાં આપણે થોડું અઘરું થઈ જાય. એના કરતા પાયથાગોરસનો પ્રમેય લેવાય, બરાબર. તો અહીંયા આપણે શું કહેવાય? તો ભાઈ આપણે અહીંયા આને હું એ કહી દઉં છું, આને બી કહી દઉં છું, અને આને સી કહી દઉં છું. તો અહીંયા જે આપણો જે પોઈન્ટ છે, બરાબર, તો કે આ આપણે એસી ની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ તો એના ઉપરથી આપણે સાઇન થીટાની વેલ્યુ આપણે આરામથી મેળવી શકીએ. ઓકે, હવે તો કે ભાઈ તમને કીધેલું છે ભાઈ એસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય છે? પાયથાગોરસનો પ્રમેય એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ઓકે, તો એસી સ્ક્વેર બરાબર એટલે 8 નો વર્ગ, બરાબર. એસી સોરી અહીંયા તો 8 તો એબી એસી તો ગોતવાના છે. એસી નો વર્ગ એના બરાબર એબી નો વર્ગ એટલે કે 8 નો વર્ગ વત્તા અંડર રૂટ 192 નો સ્ક્વેર. તો જેનો વર્ગ કરશો એટલે અહીંયા 8 64 થઈ જશે, અને અહીંયા આપણે આ બરાબર અંડર રૂટ 192 નો સ્ક્વેર કરશું એટલે એ સંખ્યા પોતે જ આવી છે, એટલે 192 થઈ જશે, બરાબર. તો એસી એનો વર્ગ બરાબર, તો એસી બરાબર આપણી પાસે શું થઈ જશે? અહીંયા વર્ગમૂળમાં તો 4 ને 2 અહીંયા 6 થઈ જશે, 9 ને 6 15 નો પાછળો બધી ચેડી 1, બરાબર, અને 1 ને 1 થઈ જશે 2. તો એસી બરાબર આપણને આન્સર આવશે અંડર રૂટ 256 એટલે 256 નું વર્ગમૂળ થશે 16, એટલે એસી બરાબર આપણને 16 આન્સર આવશે. ચાલો અહીંયા સુધી મગજમાં બેઠું એટલે આપણે કર્ણ મળી ગયો 16. હવે આપણે સિમ્પલ વસ્તુ છે તો કે ભાઈ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ સાબા છેદમાં કર્ણ. ઓકે, તો કર્ણ છે સામેની બાજુ 8 છે, કર્ણની વેલ્યુ 16 છે, તો અહીંયા આપણો આન્સર કેટલો થઈ જશે? 8 1 8 અને 8 2 16 એટલે 1/2. તો એનો મતલબ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2, અથવા તમે 0.5 પણ લઈ શકો છો. તો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.5. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.5 એટલે આપણને ખબર છે ભાઈ સાઇનની 30 ની વેલ્યુ છે એ 0.5 થાય છે, અથવા 1/2 થાય છે. નકર આ તમારે ટેબલ તમે ગણતરી કરો તો એનાથી તમને આઈડિયા આવી જાય. સાઇન 0 ની વેલ્યુ આપણે 0 થતી હોય છે, બરાબર. ત્યાર પછી આપણે સીધું 30, તો કે 1/2 એટલે 0.5. તો આનો થીટા બરાબર આપણને આન્સર કેટલો મળી ગયો? 30 ડિગ્રી આન્સર મળી ગયો છે. ઓપ્શન નંબર એ. જો કે તમને અહીંયા આન્સર આપેલો છે, બરાબર, કારણ કે મેં ત્યાંથી સ્ક્રીનશોટ લીધેલા છે પેપરમાંથી, આન્સર કીમાંથી, એટલે તમને ડાયરેક્ટ આન્સર આપેલો છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 27, બરાબર. ક્વેશ્ચન નંબર 27 બહુ સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે. અહીંયા તમને એવું કીધું છે કે એ અને બી એક ગોળાકાર રેસ ટ્રેક ઉપર સાયકલિંગ રેસ શરૂ કરે છે. એટલે કે આવી રીતના ગોળાકાર રેસ છે, બરાબર. અહીંથી એ અને બી એટલે અહીંયા એ ભાઈ ઉભા છે, અહીંયા બી ભાઈ ઉભા છે, બે સાયકલિંગ રેસ શરૂ કરે છે, અને રેસ ટ્રેકની લંબાઈ 3200 મીટર છે. એટલે આ ટોટલ ડિસ્ટન્સ આપણને ટોટલ ડિસ્ટન્સ તમને આપી લીધું છે ભાઈ 3200 મીટર તમને ટોટલ ડિસ્ટન્સ આપી દીધું છે. એ અને બી અનુક્રમે એટલે એ ની સ્પીડ છે ને એ 33 કિલોમીટર પર અવર છે, 33 કિલોમીટર પર અવર છે, અને બી ની સ્પીડ છે ને એ 42 કિલોમીટર પર અવર છે. ચાલો, ઓકે.
પર અવરની ઝડપેથી એક બિંદુથી અને એક જ સમયે એક જ દિશામાં સાયકલ ચલાવવાનું શરૂ કરે છે, તો કેટલા સમય પછી તેઓ ફરીવાર ટ્રેક ઉપર મળશે, આવું આપણને કીધેલું છે. કેટલા સમય પછી તેઓ ફરીવાર ટ્રેક ઉપર મળશે, બરાબર. એટલે કે અહીંથી બે વ્યક્તિ છે એકની સાથે સાયકલ ચલાવવાનું એક જ દિશામાં શરૂ કરે છે, બરાબર. હવે એની સ્પીડ 33 છે, બી ની સ્પીડ 42 છે, બરાબર. તો હવે મેઇન વસ્તુ એ છે કે ભાઈ કેટલા સમય પછી એ લોકો પાછા એકબીજાને મળશે. હવે અહીંયા તમે સમજો તો કે ભાઈ મેઇન વસ્તુ આપણે અહીંયા રિલેટિવ સ્પીડ આપણે લઈ લઈએ. દાખલો લસાગુસાથી થઈ ગયું તો થોડુંક અઘરું થાય, એના કરતા રિલેટિવ સ્પીડ વાળો આપણે કોન્સેપ્ટ લઈએ તો કે રિલેટિવ સ્પીડ આપણી કેટલી થશે, બરાબર. સાપેક્ષ ગતિ એવી રીતના આપણે કહેતા હોય છે ગુજરાતીમાં. 42 - 33 તમે કરશો એટલે 9 વધ્યા, એટલે 9 કિલોમીટર પર અવર રિલેટિવ સ્પીડ થઈ ગઈ, બરાબર. હવે 9 કિલોમીટર પર અવર આપણી સ્પીડ થઈ છે, તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, આ આપણે લઈએ, બરાબર. તો આપણે ટાઈમ ગોતવાનો છે, તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર શું થઈ જશે, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો ડિસ્ટન્સ કેટલું છે, 3200 મીટર છે, અને અહીંયા આપણી પાસે કલાક કેટલા સ્પીડ કેટલી છે, 9 કિલોમીટર પર અવર. હવે આ 3200 મીટર જેને કિલોમીટર પર અવરમાં બદલાવવું હોય તો આપણે શું કરીએ, 18/5 લઈ લઈએ, બરાબર. 18/5 અહીંયા થઈ જશે 9 દુ ને 18, બધા 5 થી ભાગ હલાવશો એટલે 5 × 6 = 30, બે વૈધા અને 0, 5 × 4 = 20 એટલે 640 થઈ જાય છે. 64 દુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 64 દુ કેટલા થઈ જશે, 128 એટલે 1280. પણ આ ખાસ ધ્યાન રાખજો, 1280 સેકન્ડ થશે. આ આન્સર આવ્યો છે 1280, કારણ કે અહીંયા આપણે ભાઈ આ બસ આપણે શું કર્યું, તો કે આપણા જે અહીંયા જે 3200 મીટર છે એને આપણે શું કર્યું છે, તો કે ભાઈ આપણે અહીંયા એને કિલોમીટર પર અવરમાં બદલાવ્યા છે, એટલે આપણો આન્સર, અચ્છા એક જ મિનિટ, 1280 ના કલાક નહીં સેકન્ડમાં જ આવશે, બરાબર છે. હવે અહીંયા એક બીજી વસ્તુ, હવે તો આપણો આન્સર આપણને મિનિટમાં આપેલો, તો આપણે અહીંયા 1280 ભાગ્યા 60 કરી નાખીએ, બરાબર. 1280 ભાગ્યા 60, બરાબર. મીંડું ગયું, 128 ભાગ્યા તમારે 6 કરવા જોશે, એટલે 128 ભાગ્યા તમે 6 કરો, બરાબર. 6 દુ ને 12 એટલે એનો મતલબ 6 દુ 12 એટલે આપણે 0 0 થઈ ગયા, 8 અહીંથી લઈએ એટલે 6 × 6, બરાબર. 2 શેષ વૈધી. હવે અહીંયા તમે જો ઉપર 21 છે, તો ચારે ચાર ઓપ્શન 21 ના છે, એટલે આપણે હવે આગળ ઉપર થોડીક ગણતરી કરવી પડશે, બરાબર. નકર આપણે વાંધો ન આવે. હવે અહીંયા આપણો આન્સર શું થઈ ગયો, તો કે 21 પૂર્ણાંક, બરાબર. 21 પૂર્ણાંક 2/6. હવે અહીંયા તમે આવી રીતના લખી શકો છો, 21 વત્તા અહીંયા 2/6 ને એને ગુણ્યા આ ભાગને આપણે મિનિટમાં બદલાવું છે, એટલે ગુણ્યા 60 કરીએ, 6 દાણ 60, તો એનો મતલબ કે 21 મિનિટ અને 20 સેકન્ડ, આ તમારો આન્સર થશે. 21 મિનિટ ને 20 સેકન્ડ ઓપ્શન નંબર એ તમને આપેલો છે, તો આ રીતના તમારે ગણતરી કરવાની થશે. ક્લિયર? એકદમ ઈઝી છે, બરાબર. ત્યાર પછી હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ, 28મો ક્વેશ્ચન. હવે અહીંયા તમને એમ કહે છે કે એક 3 અંકની સંખ્યા છે 2, y અને 5 ને 11 વડે ભાંગી શકાય છે, તો y નું મૂલ્ય શોધો. હવે એક વસ્તુ સમજો તો કે ભાઈ 11 વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય છે, તો અહીંયા 4 સંખ્યા તમને આપી છે, એટલે કે સપોઝ કે અહીંયા y બરાબર આવી રીતે 2y 5 છે, તો અહીંયા y બરાબર હું 275 લખું. પછી આ પહેલા નંબરની સંખ્યા થઈ, બીજા નંબરની સંખ્યા થઈ 215, ત્રીજા નંબરની સંખ્યા થઈ છે 255, ચોથા નંબરની સંખ્યા થઈ છે 205. ચાલો, ઓકે. y ની જગ્યાએ આપણે 4 ઓપ્શન મૂક્યા, એટલે ખરેખર સંખ્યા 275, 215, 255 કે 205, તો આમાંથી અહીંયા વચ્ચે કઈ સંખ્યા રાખશું તો જેને 11 વડે ભાંગી શકાય, બરાબર. એટલે અહીંયા 275 આવશે, 215 આવશે, 255 કે 205. હવે અહીંયા એક વસ્તુ સમજો તો કે ભાઈ આપણે અહીંયા શું કરીએ છીએ, તો કે 11 ની ચાવી આપણને થોડીક મગજમાં હોય તો થઈ જાય, નકર તમારે આ જે સંખ્યા બની એને ડાયરેક્ટ 11 વડે ભાંગીને તમારે જોઈ લેવાનું કે ભાઈ ડાયરેક્ટ 11 વડે તમે ભાંગી શકો છો કે નહીં, બરાબર. બે જ વસ્તુ થાય. હવે અહીંયા તમે જો ઓડ ઇવન ની મેથડ લાગુ પડે, એટલે અહીંયા તમારે શું કરવાનું, અહીંયા આપણે આવી રીતના 2 7 5 ને 2 7 થયા, અને 7 અહીંયા આપણી પાસે આ રીતના, એટલે કે 7 - 7, તો આન્સર 0 થઈ ગયો. તો આ સંખ્યાને તમે 11 વડે ભાંગી શકો. આનું તમે જો 5 ને 2 7 થયા, પણ -1 થયા, તો એનો મતલબ આન્સર 6 આવ્યો, તો ન હાલે. 5 ને 2 7, 7 - 5, તો આન્સર 2. 0 અથવા 1 આવે ને તો આ તમે આન્સર તમે ગણતરી કરી શકો, અને અહીંયા 5 થઈ જશે, એટલે આન્સર નહીં આવે. બીજી મેથડ થી જોઈએ તો કે 275 અને ભાંગી આપણે સીધે સીધું 11 લઈ લઈએ, બરાબર. તો 11 33 વધી જાય, એટલે 11 દુ ને 22, તો 5 વધ્યા, ઉપરથી 5 ઉતાર્યા, 11 × 5 = 55, બરાબર. તો નિશેષ ભાંગી શકાય છે, તો એનો મતલબ કે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 29. ક્વેશ્ચન નંબર 29 તમને એમ કહે છે, ધ ટ્રાયેંગલ XYZ, ધ રાઇટ એંગલ એટ વર્ટેક્સ Z. એટ વર્ટેક્સ કેટલું છે, Z તમને આપેલું છે, બરાબર. ઇફ ધ લેન્થ ઓફ YZ, કેલ્ક્યુલેટ ધ લેન્થ ઓફ YZ if XY is equal to 15 cm અને XZ is equal to 9 cm, બરાબર.
એક્સ ઝેડ બરાબર તમને નાવ આપ્યું છે અને એક્સ વાય બરાબર 15 સેન્ટીમીટર આપેલું છે. એટલે જો આપણે ટ્રાયંગલ આપેલું છે, કાટકોણ ત્રિકોણ તમને આપેલું છે, વર્ટેક્સ ઝેડ એટલે અહીંયા ઝેડ આવશે બરાબર. અને અહીંયા તમારી પાસે શું આવશે, અહીંયા આપણી પાસે તમારે એક્સ કહી દઈ છે અને અહીંયા હું વાય કહી દઉં છું બરાબર. અહીંયા આપણે નીચે આપણે એક્સ કહી દઈએ છીએ અને અહીંયા વાય કહી દઈએ છીએ. અહીંયા 9 સેન્ટીમીટર છે, એક્સ ઝેડ ની વેલ્યુ 9 સેન્ટીમીટર છે, વાય ઝેડ ની 15 સેન્ટીમીટર છે. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે, તો કે ભાઈ વાય ઝેડ ની વેલ્યુ ગોતવાની છે. સોરી, એક જ મિનિટ, એક્સ વાય ની વેલ્યુ આપેલી છે. એક્સ વાય એટલે આપણે અહીંયા કર્ણની વેલ્યુ આપેલી છે, કર્ણની વેલ્યુ એક્સ વાય ની વેલ્યુ આપેલી છે. આ વાય ઝેડ ની વેલ્યુ ગોતવાની છે. એટલે અહીંયા આપણે આ જે વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. સિમ્પલ પાયથાગોરસ નો પ્રમેય આપણે ગણતરી કરવાની છે બરાબર. તો કે ભાઈ એક્સ વાય નો વર્ગ એના બરાબર વાય ઝેડ નો વર્ગ વત્તા એક્સ ઝેડ નો વર્ગ, એટલે 15 નો વર્ગ એના બરાબર વાય ઝેડ નો વર્ગ કેટલો થઈ જશે એ તો આપણે ફાઇન્ડ કરવાનો છે. વાય ઝેડ નો સ્ક્વેર પ્લસ ઝેડ એક્સ એટલે 9 નો સ્ક્વેર 15 15 225 માઇનસ 81, આ 90 90 81 આમ બાજુ આવી ગયા એટલે માઇનસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ વાય ઝેડ સ્ક્વેર બરાબર. 5 માંથી 1 ગયા, 4 વધ્યા, 22 માંથી 8 ગયા બરાબર. તો કેટલા વધશે, 5 માંથી 1 ગયા એટલે 4 વધ્યા, ઓકે. અને 22 માંથી 8 જશે એટલે આપણી પાસે 14 વધશે, 144 ઇઝ ઇક્વલ ટુ વાય ઝેડ નો સ્ક્વેર. તો વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 144, એટલે વાય ઝેડ બરાબર આપણો આન્સર થઈ જશે 12, જે ઓપ્શનમાં તમને અહીંયા આપેલો છે 12 સેન્ટીમીટર આપણો આન્સર આવશે. આનો આન્સર શું આવશે, 12 સેન્ટીમીટર. સિમ્પલ પાયથાગોરસ નો પ્રમેય લગાડવાનો છે, બાકી કઈ અઘરું છે નહીં, ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે અહીંયા તમને કીધું છે ભાઈ નીચેની યોજનાઓને તેમાં ડિસ્કાઉન્ટ ને ચડતા ક્રમમાં ગોઠવો. તો આના તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, એ 8 ખરીદો 4 મફત, પછી 35% સિંગલ ડિસ્કાઉન્ટ અને 20% કેટલા થઈ જશે, તો કે 12% ડિસ્કાઉન્ટ. એટલે કે ભાઈ જો 35% સિંગલ ડિસ્કાઉન્ટ છે ને સૌથી વધારે હશે. ચડતા ક્રમની વાત કરી છે તો એનો મતલબ કે ભાઈ આ સૌથી વધારે છે. સૌથી ઓછું પેલા 20% ડિસ્કાઉન્ટ, પછી 12% ડિસ્કાઉન્ટ, એટલે અહીંયા પેલા સૌથી પહેલા સી આવ્યું. ત્યાર પછી આપણે જો 8 ખરીદો 4 મફત મેળવો એટલે એ લીધું, અને 35% સિંગલ ડિસ્કાઉન્ટ છે બરાબર. તો એટલે સીધું અહીંયા આપણી પાસે શું આવશે, તો કે બી અહીંયા ત્રીજા નંબર ઉપર આવશે. એટલે ચડતા ક્રમમાં સૌથી ઓછું, પછી એનથી થોડુંક વધારે, પછી એનથી થોડુંક વધારે, એટલે સી એ બી. આમાં કોઈ લોજિક નથી, દાખલો મતલબ એવું સિમ્પલ તમારે થોડુંક બેઝિક તમારે જોવાનું થશે, ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 31 છે. ક્વેશ્ચન નંબર 31 માં છે ને મને થોડુંક આન્સરમાં કન્ફ્યુઝન છે, એટલે આને આપણે થોડોક બાકી રાખીએ, જે સ્ટાર કરી દઉં છું બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આને કવર કરી દઈશું. થોડુંક આન્સરનો કન્ફ્યુઝન છે એટલે થોડુંક ચેક કરી લઈએ, એના પછી આપણે આનો વિડીયો બનાવી દઈશું. સીધા આપણે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 32 ની અંદર. અહીંયા તમને એમ કહીએ 3 વ્યક્તિઓની સરેરાશ 40 વર્ષ છે, 40 વર્ષ છે બરાબર. સરેરાશ ઉંમર કીધી છે. હવે તેની ઉંમર 3:4:8 ના પ્રમાણમાં હોય તો સૌથી નાની વ્યક્તિની વર્ષની ઉંમર શોધો. બે રીતે દાખલો થઈ શકે બરાબર. પેલા જો તમને એમ કીધું સરેરાશ ઉંમર કહી દીધી છે બરાબર, એટલે સરેરાશ આપણે આવી રીતના થઈ જશે ભાઈ. અહીંયા 3x વત્તા 4x વત્તા 8x એના બરાબર 3, એના બરાબર અહીંયા 40 થશે બરાબર. તો 3x વત્તા 4x વત્તા 8x એટલે કેટલા થઈ જશે ભાઈ, 4 ને 3 7 ને 15 થઈ જશે બરાબર. એટલે 15x થઈ જશે, 7 ને 8 15 થઈ જશે, ઓકે. 15x બરાબર 40 અને એને ગુણ્યા અહીંયા તમે જોશો એટલે કેટલા થઈ જશે, તો 40 તેરી 120 થઈ જશે બરાબર. અહીંયા સુધી ક્લિયર. હવે 40 તેરી 120, તો x બરાબર 120 ના છેદમાં કેટલા થઈ જશે 15, તો 15 અઠા 120 એટલે x બરાબર આપણને 8 મળ્યા છે. હવે x બરાબર 8 છે તો એનો મતલબ કે સૌથી નાની વ્યક્તિની કેટલા વર્ષોમાં ઉંમર, તો કે સૌથી નાની એટલે આ 3 વાળું લેવાનું થાય. તો કે ભાઈ 3 3x બરાબર 3 8 તેરીને 24 વર્ષ તમને આન્સર આપેલો છે બરાબર. હવે જો તમને એના પછી ઓલું કીધું હોય તો 4 ગુણ્યા 15 કરી નાખવાના, તો 15 કેટલા થઈ જશે બરાબર, 15 ચોકું 60 થઈ જશે. અને અહીંયા તમે 8 ગુણ્યા 15 કર્યું હોય તો 15 અઠા 120 થઈ જશે બરાબર. જો 8 ની 8 3 જેમ 8 જેમ કઈ ઉંમર તમને ગોઈતી હોય તો એ તમને કહી દે. બીજી મેથડ તમે આ રીતે પણ કરી શકો છો કે ડાયરેક્ટ જો તમારે શું કરવાનું થશે, તો કે ભાઈ તમને એવું કીધું છે ભાઈ કેની ઉંમર ગોતવાની, સૌથી નાની ઉંમર. તો સૌથી નાની ઉંમરનો વ્યક્તિ કોણ છે, તો કે ભાઈ 3 છે. 3 ના છેદમાં આ ત્રણેયનો સરવાળો એટલે 4 વત્તા 3 7 7 ને 15 એટલે 7 ને 8 15 એટલે અહીંયા 15, અને એને ગુણ્યા તમારે 40 ગુણ્યા 3, કારણ કે આ સરવાળો લેવાનો થશે. અહીંયા તમારે સરવાળો લેવાનો થાય, ઓકે. ક્લિયર અહીંયા સુધી. તો 3 50 અહીંયા 15 થઈ જશે ને, 5 અઠા 40, 8 તેરી 24 વર્ષ. આ રીતે પણ તમે મેળવી શકો છો બરાબર. અહીંયા તમે ડાયરેક્ટ 120 લઈ શકો છો. આ સરવાળો લેવો પડે કારણ કે સરેરાશ ઉંમર કીધી છે. સરવાળો કીધો હોત ને તો આપણે ડાયરેક્ટ એના બરાબર સરવાળા બરાબર આપણે મતલબ 3x વત્તા 4x વત્તા 8x બરાબર ડાયરેક્ટ આપણે 120 લઈ લઈ. પણ આ 40 વર્ષ ઉંમર કીધી છે એટલે એને ગુણ્યા 3 વડે આપણે મતલબ 3 વડે ગુણાવવો પડે, ઓકે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33.
2 વર્ષ માટે 2% દરે 5000 ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત ખાલી જગ્યા છે. મસ્ત દાખલો પૂછેલો છે, બરાબર. તમને રેટ આપેલો છે કેટલા, તો કે 2% તમને કીધેલો છે, બરાબર. અને 5000 પરના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કીધેલો છે. એટલે અમાઉન્ટ તમને આપેલી છે 5000, પ્રિન્સિપલ અમાઉન્ટ તમને આપી દીધી છે. ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજના તફાવતમાંથી ક્વેશ્ચન પૂછેલો છે, તો અહીંયા ડિફરન્સ નો ડી કહી દઈએ છે, તફાવત જેને કહેતા હોય છે. PR² ડિવાઇડેડ બાય 100², આ સૂત્ર છે, ખાસ યાદ રાખજો, બરાબર. આ સૂત્ર છે, સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે તો કે અહીંયા આપણે સીધી હવે વેલ્યુ મૂકતું જવાનું છે, ડિફરન્સ આપણે ગોતવાનો છે, બરાબર. P બરાબર આપણી પાસે 5000 છે, R બરાબર કેટલા છે, તો કે R બરાબર 2%, એટલે 2 ગુણ્યા 2 કરી નાખીએ, 2 નો વર્ગ કરવાનો છે, એટલે 2 ગુણ્યા 2 એવી રીતના. અને અહીંયા 100 ગુણ્યા હું 100 લખી નાખું છું, બરાબર. આ 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, ઓકે. 50 × 50, 50 × 100, 2 2 કેન્સલ, તો ડિફરન્સ આપણને કેટલો આવ્યો, 2 આવ્યો. આન્સર તમને આપેલો છે, ઓપ્શન નંબર 3. સિમ્પલ, બરાબર. એટલે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત તમને શું મળ્યો, તો કે ભાઈ 2 રૂપિયા, 2 રૂપિયા મળ્યો. ઓકે. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 34. ક્વેશ્ચન નંબર 34 સરસ મજાનો ક્વેશ્ચન છે. while traveling a person cover a 1/4 of a total distance, બરાબર, કે cover a 1/4 of total distance at 10 km/h, 1/4 of the total distance is 20 km/h, 1/4 of the total distance is 30 km/h, and the remaining the 1/4 of the total distance is 40 km/h. Okay. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે, find his average speed for the entire journey. એવરેજ સ્પીડ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, ચાલો અહીંયા આપણે એવરેજ સ્પીડ ફાઇન્ડ કરવાની છે. પહેલા આપણે મેઇન વસ્તુ એ સમજી લઈએ, તો કે ભાઈ એક આ ટોટલ ડિસ્ટન્સ છે. ટોટલ ડિસ્ટન્સના પહેલા એમ કહીએ કે ચોથા ભાગનું ટોટલ ડિસ્ટન્સ, બરાબર, 1/4 ઓફ ધ ટોટલ ડિસ્ટન્સ, એટલે કે અહીંયા ચોથા ભાગનું 1/4 ડિસ્ટન્સ એ 10 km/h ની સ્પીડથી હલાવે છે. અહીંયા બીજા નંબરનું 1/4, બરાબર, એ 20 km/h ની સ્પીડથી ચલાવે છે. ત્રીજા નંબરનું ટોટલ ડિસ્ટન્સ, બરાબર, એ 30 km/h ની સ્પીડથી હલાવે છે. અને ચોથા નંબરનું જે ડિસ્ટન્સ છે 1/4, રિમેનિંગ 1/4, બરાબર, એ આપણા 40 km/h ની સ્પીડથી હલાવે છે. ઓકે, આવું કીધેલું છે આપણને કે ભાઈ પેલા ચોથા ભાગનો 25% 10 km/h, 20% છે એ 20 કિલો, બાકીના 25% છે એ 20 km/h, પછીના 25% છે એ 30 km/h, અને પછી એની સ્પીડ છે એ 40 km/h થાય છે. આવી રીતના આપણે થાય છે. તો હવે મેઇન વસ્તુ શું છે, તો કે ભાઈ આપણે ટોટલ ડિસ્ટન્સ શું થઈ જશે, જો બરાબર, 1/4 ડિસ્ટન્સ, 1/4 ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ, જો હું ડી કહી દઉં છું, તો ટોટલ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 4d થઈ જશે. ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું, 4d થશે, કારણ કે આ 1/4, 1/4, 1/4 અને 1/4, તો એનો મતલબ કે ભાઈ એક 1/4 બરાબર d ધાર લીધું, તો ટોટલ ડિસ્ટન્સ d બરાબર કેટલું થઈ ગયું, 4d થઈ ગયું. અથવા તમે 2x x કંઈ પણ ધારી શકો છો, બરાબર. હવે આપણી પાસે આ જે ડિસ્ટન્સ છે, બરાબર, તો કે એનો આપણે ટાઈમ આપણે ગોતવાનો છે. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન શું થઈ જશે, બરાબર, સ્પીડ થઈ જશે. તો કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો હવે અહીંયા ટોટલ બધાનો ટાઈમ આપણે t1 + t2 + t3 ગણતરી કરીએ, બરાબર. તો 1/10, બરાબર, અથવા તમે d/10 લખો, અને d/20 વત્તા d/30 વત્તા d/40 આવી રીતના થશે. હવે લસા તમારા અહીંયા કેટલો થઈ જશે, 120 લસા થઈ જશે, બરાબર. 40 છે, 10 20 30 40 નો લસા 120 થશે. ઓકે, તો 10 ને કેટલા વડે ગુણશું તો 120 થઈ જશે, તો કે 12 વડે ગુણવા જશે, એટલે અહીંયા ઉપર 12d થઈ ગયા. અહીંયા તમે 20 ને કેટલા વડે, તો 20 છક 120, બરાબર, એટલે 20 છક 120 એટલે 6d, પ્લસ અહીંયા 3 ને 4 વડે ગુણવા જશે, એટલે 30 છે, એટલે 3 ચોકું 12, એટલે 30 ચોકું 120 થઈ જશે, 4d, અને પ્લસ 4 તેરી ને 12, એટલે અહીંયા આપણી પાસે 3d થઈ જશે. ઓકે, હવે આ બધાનો તમે સરવાળો કરો છો તો કેટલા થઈ જશે, હવે અહીંયા આપણી પાસે થઈ જશે 25 ને 6, સોરી 12 ને 6 18, 18 ને 4 ઓકે 22 ને 25, 25d ના છેદમાં 120. આ ટોટલ ટાઈમ આપણે ગણતરી કરી લઈએ, 25d ના છેદમાં, બરાબર, 120. ઓકે, હવે આપણે શું કરવાનું છે, તો કે ભાઈ આ આપણે ત્રણે મતલબ આ ચારે ચાર ટાઈમનો સરવાળો હોય, t1 + t2 + t3 બરાબર, આ રીતના છે. હવે અહીંયા આપણે ડાયરેક્ટ શું કરવાનું છે, તો ભાઈ ટોટલ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ એવરેજ સ્પીડ આપણે જોઈએ છીએ, બરાબર. તો એના પ્રમાણે આપણે ભાઈ શું થઈ જશે, ભાઈ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે, આપણે ઉપર 4d લખ્યું, ટાઈમ આપણે અહીંયા લખ્યો છે 25d, અને ડિવાઇડેડ બાય 120, 120 ઉપર વયા જશે, એટલે 4d ડિવાઇડેડ બાય 25d, અને એને ગુણ્યા 120. ચાલો ડન અહીંયા સુધી.
હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ ડી આપણા કેન્સલ થઈ ગયા, 5 થી ભાગ હલાવીએ તો કે અહીંયા થઈ જશે 55 25 અને અહીંયા આપણી પાસે કેટલા થઈ જશે 24 50 120 બરાબર, 24 50 120. હવે તમે અહીંથી જોશો બરાબર તો કે 24 ગુણ્યા 4 આપણે કરવા જશે 24 ગુણ્યા 4 તો કે 16 નો છોકરો વધી ચડી 1 4 દુ 8 ને 9 96 ભાગ્યા 5 96 ભાગ્યા તમે 5 કરશો એટલે આપણે 5 1 5 બરાબર, 4 વૈધા 6 બરાબર, 5 9 45 તો 19 વાળો આન્સર થઈ ગયો. તો ભાઈ ઓપ્શન નંબર 1 ડાયરેક્ટ ટિક કરી દેવાનો થાય, પણ આપણે ચેક કરી લઈએ છીએ 5 9 45 એટલે હવે આપણી પાસે 1 વૈધા ઉપરથી પોઈન્ટ કરીને આપણે મીંડું ઉતારીએ તો 5 2 ને 10 19.2 ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ ગયો. ઓકે, તો આ રીતના તમારે દાખલો ગણવાનો થતો, થોડોક અઘરો દાખલો હતો, પરીક્ષાની અંદર જો આ મગજ ન બેસે તો આમાં ટાઈમ ન બગડાય, સીધું મૂકી દેવાનું થાય. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે એક લંબચોરસ ક્ષેત્રની પરિમિતિ 300 મીટર છે, તેની લંબાઈ 90 મીટર છે બરાબર. એક લંબચોરસ ક્ષેત્રની પરિમિતિ એટલે લંબચોરસ છે, આવી રીતના લંબચોરસ છે. ઓકે, એની પરિમિતિ કેટલી છે? પરિમિતિ એટલે શું? આઉટર બોર્ડર જે મેં દોરેલી છે, આઉટર બોર્ડર છે બરાબર. પરિમિતિ એટલે આઉટર બોર્ડર, આ એ બી સી અને ડી, આ પરિમિતિ એની કેટલી છે તો કે 300 મીટર છે. 300 મીટર છે એ પરિમિતિ આપેલું છે આપણને બરાબર. હવે તેની જો લંબાઈ છે એ 90 મીટર હોય, તેની લંબાઈ કેટલી હોય? 90 મીટર હોય. જો આ લંબાઈ એટલે કે એ અને બી લંબાઈ છે, તો આ એ અને બી 90 મીટર હોય તો આ 90 મીટર હોય, તો ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ? 180 થઈ ગઈ. તો 300 માંથી તો આપણે 300 માંથી આપણે શું કરીએ? 300 માઇનસ 180, 300 માંથી 180 ગયા એટલે 120 તમને જે મળ્યું ને આ પહોળાઈ મળી, પહોળાઈ પણ આ ડબલ પહોળાઈ છે એટલે અહીંયા 120 ભાગ્યા હજી તમારે 2 કરવા પડે એટલે કે 60 તમને આ બીસી 60 મળ્યું અને આ 60 મળ્યું. હવે ચારે ચાર નો સરવાળો કરો, તમારો આન્સર 300 થઈ જશે. 60 વત્તા 90 150, 60 વત્તા 90 150 વત્તા 150 એટલે 300 મીટર થઈ ગયું. એટલે પરિમિતિ આવી ગયું. એટલે અહીંયા સુધી આપણે સાચા છીએ. હવે તમને શું કહીએ છીએ તો કે હવે તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ આ ક્ષેત્ર એટલે કે 90 મીટર છે બરાબર, તેની લંબાઈ 90 મીટર, 80 રૂપિયા 80 પ્રતિ ચોરસ મીટરના દરે ખેતર ખેડવાનો ખર્ચો આપણે ગોતવાનો છે. તો સૌથી પહેલા આનું ક્ષેત્રફળ ગોતવું પડે. ભાઈ ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર, એટલે કે ભાઈ 90 ગુણ્યા 60 બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 90 9 6 54 અને 2 મીંડા એટલે 5400 થઈ ગયા. 5400 મીટર સ્ક્વેર આ આપણને ક્ષેત્રફળ આવ્યું. હવે એને એમ કીધું છે ભાઈ 80 પ્રતિ ચોરસ મીટર, 80 પ્રતિ ચોરસ મીટર તમારે ગણતરી કરવાની છે. તો 5400 ગુણ્યા 80 તમે ડાયરેક્ટ કરી નાખો બરાબર. 5400 ગુણ્યા 80 તમે કરશો એટલે આપણે 54 ગુણ્યા 8 જ સીધા કરીએ. 8 ચોક 32 નો બગડો વધી ચડી 3 બરાબર, 8 50 40 ને 3 43 એટલે 432 વાળો ઓપ્શન કોણ છે તો કે ભાઈ ઓપ્શન નંબર 4, ઓપ્શન નંબર 4 4,32,000. કારણ કે આજો અહીંયા આ ત્રણ મીંડા હજી મૂકવાના છો. આ તો આપણે 54 ગુણ્યા 8 કર્યા છે એટલે 4,32,000 રૂપિયા થશે. આટલો ખર્ચો લાગશે. ઓપ્શન નંબર 4 આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 36, વાર્ષિક કેટલા દરે ટકાવારીમાં 1200 રૂપિયા પર 5%માં 600 રૂપિયા વ્યાજ સાદું વ્યાજ મળશે બરાબર. એટલે ટકાવારીમાં શોધવાનું, વાર્ષિક કેટલા દરે ટકાવારીમાં 1200 રૂપિયા પર 5 વર્ષમાં 600 રૂપિયા સાદું વ્યાજ મળે. એટલે જો તમને રકમ પી બરાબર 1200 રૂપિયા આપેલા છે બરાબર, સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ તમને આપેલું છે 600 રૂપિયા. પછી તમને એમ કીધું છે આપણે 5 વર્ષ એન બરાબર એ તમને 5 આપેલા છે, તો આઈ ઇઝ ઇક્વલ ટુ બરાબર, આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન, અહીંયા ડાયરેક્ટ આઈ જ લખીએ તો યાર સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર. આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન એના છેદમાં 100. આઈ તમને આપેલો છે 600, એના બરાબર અહીંયા પી કેટલા છે તો કે 1200 છે. રેટ આપણે ગોતવાના છે, એન કેટલા છે 5 વર્ષ છે ને એના છેદમાં 100. મીંડું ગયું 12 50 60 એટલે 600 ભાગ્યા 60 એના બરાબર આર, 60 દાણ 600 બરાબર. તો આર બરાબર 10% તમને આન્સર આપેલો છે, ઓપ્શન નંબર બી. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન હતો સાદું વ્યાજમાંથી, તો આરામથી તમે ગણ્યો હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 37. હવે અહીંયા તમને એમ કહે છે કે એક માણસ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર કાપવામાં 30 મિનિટ લાગે છે. એટલે જો એ 10 કિલોમીટર પર અવરની સ્પીડે જાય છે, 10 કિલોમીટર પર અવરની સ્પીડે એને 30 મિનિટ લાગે છે, 30 મિનિટ. જો તે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો સમાન અંતર કાપવા માટે તે વ્યક્તિને કેટલા મિનિટમાં કેટલો સમય લાગશે? જો 5 કિલોમીટર પર અવરની સ્પીડે જાય છે તો કેટલો સમય લાગશે? અહીંયા 83 મૂકી છે પણ તમે 83 ની ભૂલ ન કરતા. જો તમે આમ કરીને આવ્યા 5 ગુણ્યા 30 ના છેદમાં 10 તો મીંડું ગયું 5 તેરી 15, ઓપ્શનમાં આન્સર જ નથી. એટલે આ ચોકડી છે, આ નહીં કરવાનું.
અહીંયા તમારે છે ને ભાઈ ડાયરેક્ટ ત્રિરાશી લાગુ પડશે એટલે તમે ડાયરેક્ટ કરી શકો અથવા સિમ્પલ વસ્તુ છે. તમે એક વસ્તુ સમજો કે સ્પીડમાં ઘટાડો થયો છે તો સમયમાં વધારો થશે. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, તો સ્પીડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે ટાઈમના. સ્પીડમાં શું થયો છે? ઘટાડો થયો છે તો ટાઈમમાં વધારો થશે એટલે 30 મિનિટમાં સ્પીડ અડધી થઈ જાય તો ટાઈમ ડબલ થશે તો 30 દુને 60 સીધું થઈ ગયું. નકર સિમ્પલ વસ્તુ છે 10 ગુણ્યા 30 એના છેદમાં 5, 5 દુને 10, 30 દુને 60 મિનિટ. આ રીતના પણ કરી શકો છો. બે લોજિક છે, બે મેં તમને કહી દીધા. બરાબર. 38મો ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ ધ સમ ઓફ ક્યુબ ઓફ ધ ફર્સ્ટ 24 નેચરલ નંબર. ફાઇન્ડ ધ સમ ઓફ ક્યુબ ઓફ ધ ફર્સ્ટ 24 નેચરલ નંબર. બરાબર, સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે. અહીંયા તમારે ખાલી એક વસ્તુ લખવાની છે, s કૌંસમાં s પ્લસ 1 ડિવાઇડેડ બાય આપણે થઈ જશે n, એક જ મિનિટ, ડિવાઇડેડ બાય 2 આવશે અને અહીંયા એક જ મિનિટ 2, આ બરાબર છે, અને અહીંયા થઈ જશે હોલ સ્ક્વેર તમારે કરવાનો થશે. s બરાબર કોણ છે? તો કે ભાઈ જે આપણે જેનો સમ ગોતવાનો છે અહીંયા આપણી પાસે n 24, તો અહીંયા 24 કૌંસમાં 24 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 અને એના પછી આપણે અહીંયા થઈ જશે એનો વર્ગ, તો 24 અને એને ગુણ્યા 25 એના છેદમાં 2 એટલે અહીંયા આપણે ડાયરેક્ટ આપણે 12 કરી નાખીએ. આખાઈનો વર્ગ કરવાનો બાકી છે એટલે 12 ગુણ્યા 25 હવે કરવાના થશે. એટલે 12 ગુણ્યા 25 અને એનો આપણે વર્ગ કરવાનો થશે. બરાબર, એટલે અહીંયા 25 ગુણ્યા આપણે 12 કરી નાખીએ. બરાબર, 0, 25 એકુ 25 અને 25 દુ 50 એટલે આપણો આન્સર થઈ ગયો 2, અહીંયા 0 થઈ ગયો અને વધી જાય 1, 300. 300 નો વર્ગ, 300 નો વર્ગ, 300 નો વર્ગ એટલે 3 9, 90,000 આપણને આન્સર આપેલું છે. 3 9, બરાબર, 90,000. આ 2 મીંડાના 4 મીંડા થઈ જાય, 3 નો વર્ગ 9 થઈ જાય. ઓપ્શન નંબર 2 આપણો સાચો આન્સર થશે. આ સૂત્ર આવડતું હોય તો જ કરી શકો, નકર તમારે મૂકી દેવાનો થાય. કારણ કે ક્યુબ કીધું છે, ક્યુબ કીધેલું છે, ક્યુબ. બરાબર, એટલે ક્યુબ નું સૂત્ર જો તમને આવડતું હોય તો જ તમે આ દાખલો ગણી શકો એમ છો. બરાબર, ત્યાર પછી આપણે આગળ વધીએ. 39 નો ક્વેશ્ચન તમને એમ કહી છે કે ભાઈ વાર્ષિક 5% દરે, વાર્ષિક 5% દરે 2 વર્ષ માટે 20,000 પર મળતું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી જગ્યા છે. વાર્ષિક 5% દરે 2 વર્ષ પર માટે 20,000 પર મળતું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી જગ્યા છે. હવે જો ચક્રવૃદ્ધિ વ્યાજ કીધેલું છે, ગોતવાનું છે 20,000 ઉપર મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ. તમે ડાયરેક્ટ સૂત્રની મદદથી કરી શકો છો અથવા પાસ્કલનો પિરામિડ જો તમને આવડતો હોય તો ઇઝીલી થઈ જાય. સૌથી પહેલા 20,000 લખો, 20,000 ના 5% ગોતો. બરાબર, એટલે 20,000 ના 5% એટલે સીધા આપણે ભાંગ્યા 20 કરી નાખાય. 20,000 ભાંગ્યા તમે અહીંયા ડાયરેક્ટ આવી રીતના 20 કરો એટલે મીંડું ગયું. બરાબર, તો સીધે સીધા આપણી પાસે 1,000 રૂપિયા થયા. ડન. હવે આના પાછા 5%, બે વર્ષ કીધા છે ને, 2 વખત કરવાના એટલે પાછા 5% કરી નાખવાના. બરાબર, એટલે 5% તમે કરો છો તો 1000 ભાંગ્યા 1000 ના 5%. બરાબર, તો સીધા પાછા ભાંગ્યા તમે 20 કરો એટલે આન્સર આપણો થઈ જાય 50. ઓકે, હવે પાસ્કલના પિરામિડ પ્રમાણે અહીંયા આપણે તમારે ગુણાવવાના થશે 2 અને અહીંયા ગુણાવવાના થશે 1, 2 into 1 એટલે 1000 ગુણ્યા આપણે 1000 ગુણ્યા 2 એટલે અહીંયા થઈ ગયા 2000 અને અહીંયા તમારે 50 એકુ 50 એટલે અહીંયા થઈ જશે 50. તો 2000 ના ગુણ્યા 50, સોરી 2000 વત્તા 50 એટલે તમારો જવાબ આવી ગયો 2050. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. બરાબર, નકર તમે ડાયરેક્ટ સૂત્રની મદદથી કરી શકો છો ભાઈ. બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજ a ઇઝ ઇક્વલ ટુ p કૌંસમાં 1 પ્લસ r અપોન 100 રેઝ ટુ n, આ સૂત્રની મદદથી પણ કરી શકો છો. બરાબર, તો અહીંયા તમારી પાસે p કેટલી છે? તો કે ભાઈ અહીંયા તમારી પાસે 20,000 છે, 20,000 અને એને ગુણ્યા તમારે ભાઈ 2 વર્ષ માટે 5% એટલે 5 ના છેદમાં 100, 105 ના છેદમાં 100 અને એને ગુણ્યા 105 ના છેદમાં 100. આ મેથડથી કરવું પડે. તો અહીંયા 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, 2 મીંડા 2 મીંડા ગયા, 105 ગુણ્યા 105 એને ગુણ્યા 2 તમારે કરવાનું થાય અને ઈ જે મળશે એ તમને ટોટલ અમાઉન્ટ મળશે, એમાંથી તમારે 20,000 બાદ કરવાના થાય. ઓકે, એના કરતા જો આ પાસ્કલનો પિરામિડ આવડતો હોય તો તમને ઇઝીલી તમને ડાયરેક્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જાય 2050. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે તમને ક્વેશ્ચન નંબર 40 એમ કહી છે સીતાને કુલ 800 માંથી 75% માર્ક્સ આવ્યા છે. 800 માંથી 75% માર્ક્સ, તો કેટલા માર્ક્સ ઓછા આવ્યા છે? હવે 800 માંથી એને 75% માર્ક્સ આવ્યા છે તો સિમ્પલ વસ્તુ છે, તો એક કામ કરો, કેટલા માર્ક્સ ઓછા 800 ના 75% ગોતી લ્યો. 800 ગુણ્યા 75 એના છેદમાં 100. બરાબર, મીંડું ગયું. 75 ગુણ્યા તમે 8 કરશો એટલે 600 થશે. એટલે એનો મતલબ કે એને 600 માર્ક આવ્યા છે. 800 ના 75 એટલે 600 માર્ક આવ્યા છે. કેટલા ઓછા આવ્યા છે? તો 800 માઇનસ 600, સિમ્પલ વસ્તુ 200 થઈ ગયા. ઓપ્શન નંબર 3 તમારો સાચો આન્સર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 41. બરાબર, સલીલની સેલેરી છે, સલીલ સેલેરી ઇઝ 13,000 પર મંથ. he spent 5,000 on his house rent. બરાબર, and 3,000 on bills and the rest of the amount in his monthly saving.
find his saving in rupees in the year. If the month of his birthday he spent his complete monthly saving for the birthday celebration. ક્વેશ્ચન તમને એમ કહે છે સલીલભાઈ છે એની સેલેરી 13,000 રૂપિયા પર મંથ છે, 13,000 રૂપિયા પર મંથ છે, બરાબર. 13,000 રૂપિયા પર મંથ છે. એ 5,000 રૂપિયા છે એ 5,000 રૂપિયા એનું હાઉસ રેન્ટ આપે છે, હાઉસ રેન્ટ આપે છે. અને 3,000 રૂપિયા છે, 3,000 રૂપિયા એ બિલ ચૂકવે છે, બરાબર. હવે બાકી જે વૈધા છે એ એના મંથલી સેવિંગ છે, એટલે મતલબ કે 5 ને 3 8 એટલે 13 માંથી 8,000 ગયા તો 5,000 રૂપિયા વૈધા. આ 5,000 રૂપિયા છે એ મંથલી સેવિંગ છે. ચાલો ડન. હવે મંથલી સેવિંગ છે તો તમને ક્વેશ્ચન એવો કીધું છે ફાઇન્ડ હિઝ સેવિંગ ઇન રૂપીસ ઇન ધ યર. આખા વર્ષમાં કેટલા રૂપિયા એને બચાવ્યા કહેવાના છે. પછી અહીંયા કન્ડિશન આવી ઇફ ઇન ધ મંથ ઓફ ધ હિઝ બર્થડે he spent his complete monthly saving in birthday celebration. તો ભાઈ જે મહિનામાં એનો જન્મદિવસ હશે, બરાબર, તો એના 5,000 રૂપિયા જે આ બચાવે છે આપણે એ 5,000 રૂપિયા ભાઈબંધને પાર્ટીમાં વાપરી નાખશે, પાર્ટી દેવામાં, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે. તો ભાઈ આપણને ખબર છે ભાઈ 5,000 રૂપિયા જો એ દર મહિને બચાવતા હોય તો એનો મતલબ એવો થયો કે 11 મહિના એ બચત કરે છે. 11 મહિના બચત કરે તો 11 × 50 55,000 રૂપિયા બચાવશે. ઓપ્શન નંબર 2 તમારો સાચો આન્સર છે. 55,000 રૂપિયા છે, તો બરાબર ઓપ્શન નંબર 2 તમારો સાચો આન્સર થશે. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ. ઓકે, એક જ મિનિટ ફ્રેન્ડ્સ. અહીંયા યસ, અહીંયા એસ વાળો જે સૂત્ર છે ને એટલે મેં લખ્યું બરાબર છે, પણ અહીંયા એસ નહીં આવે. એસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા એન આવી જશે. એન એન કાઉન્સમાં n+1, એન કાઉન્સમાં n+1 એટલે આ ફર્સ્ટ નેચરલ નંબર. આ આપણું મેન સૂત્ર છે, બરાબર. આ એક ભૂલ થઈ ગઈ હતી. એન કાઉન્સમાં n+1 આવી રીતના થશે. એસ ઇઝ ઇક્વલ ટુ એન કાઉન્સમાં n+1 ડિવાઇડેડ બાય 2 હોલ સ્ક્વેર થશે. આ મેન સૂત્ર છે. અહીંયા મારાથી લખવામાં ભૂલ થઈ ગઈ હતી, હું એસ સમજીને રાખી દીધું હતું, બરાબર. એટલે આપણે કરેક્શન કરી નાખીએ એટલે વાંધો ના આવે. ચાલો 40 સુધી થઈ ગયું, આઈ થઈ ગયું, બરાબર. હવે 41 પછી 42. ગીતાએ 450 રૂપિયામાં ઘડિયાળ ખરીદી છે. 10% મેળવવા માટે તેણે કેટલામાં વેચવી જોઈએ? બે મેથડથી થઈ શકે, બરાબર. જો પહેલા તો તમે શું કરો તો કે 450 ના 10%, ભાઈ 450 ના 10%, તો કે ભાઈ કેટલા થઈ જાય? 45 રૂપિયા થઈ જશે. એટલે ભાંગ્યા સીધા આપણે તમારા 10 કરવાના થાય, 45 રૂપિયા થાય. તો 450 વત્તા 45 તમે કરો એટલે 495 રૂપિયા થાય. તો ઓપ્શન નંબર 2 તમારો સાચો આન્સર થશે. સિમ્પલ વસ્તુ, બરાબર. કા પછી તમે શું કરી શકો? તો આપણી પાસે એક સૂત્ર છે ભાઈ, મૂળ કિંમત એને ગુણ્યા અહીંયા તમારે 100 વત્તા ઓછા ટકાવારી જેટલી પણ મતલબ નફો ખોટ જે કંઈ પણ થતું હોય એના બરાબર વેચાણ કિંમત અને એને ગુણ્યા તમારે 100 કરવાના થશે. તો મૂળ કિંમત આપણી કેટલી છે? એટલે 450 માં એને લીધી છે, બરાબર. તો 450 એની મૂળ કિંમત એને ગુણ્યા 10% નફો જોઈ છે એટલે 100 વત્તા અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ 100 વત્તા 10 કરવાનો થશે. ખોટ હોય તો માઇનસ કરવાનો થાય એટલે 100 વત્તા 10 એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લખી નાખીએ. એક મિનિટ, બરાબર. 110 એના બરાબર વેચાણ કિંમત આપણે ગોતવાની છે અને એને ગુણ્યા 100. આ 100 ને સામેની બાજુ આવવા દઈએ એટલે 450 એને ગુણ્યા તમારે અહીં થઈ જાય 110 અને એના છેદમાં આપણી પાસે થઈ ગયા 100, બરાબર. મીંડું ગયું, આ બે મીંડા વયા ગયા. 45 ગુણ્યા તમે 11 કરશો વેચાણ કિંમત, બરાબર. 45 ગુણ્યા 11 એટલે તમારો 495 જ આન્સર આવશે, બરાબર. કરવું હોય તો આપણે અહીંયા જોઈ લઈએ. 45 ગુણ્યા 11 0, 45 એકુ 45 અને 45 એકુ 45 થઈ ગયા 495. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. તમે જે એપ્રોચ વાપરો એ મેન આન્સર સાચો આવવો જોઈએ, બરાબર. પહેલી જો વાપર્યો ભાઈ 450 ના 10% કાઢીને એમાં એડ કરી દો તો એ કઈ વાંધો નથી, બરાબર. અથવા બીજી મેથડ વાપરો તોય ઠીક છે. બીજો કોઈ નફા ખોટનો સૂત્ર તમે યુઝ કરો છો તો એનાથી પણ તમે ગણતરી કરી શકો છો. ક્વેશ્ચન નંબર 43 તમને એમ કહી છે જો કોઈ એક સંખ્યામાં 1/4 જો કોઈ સંખ્યામાં તેની 1/4 સંખ્યા ઉમેરવામાં આવે તો તે 135 બને છે. તો તે સંખ્યા કઈ છે? બરાબર. હવે કોઈ એક સંખ્યા છે એ સંખ્યાને આપણે શું કહી દઈએ છીએ તો કે x નામ આપી દઈએ છીએ. તો એની 1/4 એટલે x ની અંદર x ના છેદમાં 4 એટલે 1/4 એડ કરતા 135 બને છે. તો તે x આપણે મતલબ તે સંખ્યા કઈ છે એટલે x આપણે ગોતવાનો છે. ઓકે, હવે 4 આપણે અહીંયા લસા લઈએ એટલે 4x વત્તા x એના છેદમાં 4 એના બરાબર 135. 4 ને સામેની બાજુ જવા દો એટલે અહીંયા 5x બરાબર 4 ગુણ્યા 135. આપણે ગુણાકાર નહીં કરીએ કારણ કે ઇઝીલી આપણે કહીએ એટલે x બરાબર 4 ગુણ્યા 135 અને એના છેદમાં 5 ને છેદમાં આવવા દઈએ. અહીંયા 5 દુ ને 10 એટલે 3 ને 5 7 ને 35 એટલે 27 થઈ જશે. 27 ગુણ્યા 4 તમે કરશો x બરાબર એટલે 108 આપણો આન્સર આવી જશે. ઓપ્શન નંબર 4 આપણો આન્સર થશે. ઓકે, ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચન નંબર 44 ક્યુબ રૂટ આપેલું છે, બરાબર. ક્યુબ રૂટ છે 1728
માઇનસ ક્યુબ રૂટ 216 અને ક્યુબ રૂટ 8 બરાબર. તો જો પેલી વસ્તુ તો કે 216 છે બરાબર, તો 216 નું ઘનમૂળ કદાચ તમને આવડતું હોય તો 6 થાય, એટલે અહીંયા 6 આવી ગયા. 8 નું ઘનમૂળ બધાને આવડતું હશે એટલે અહીંયા 2 થઈ જશે, 2 નો ઘન 8 થાય તો એનો મતલબ 8 નું ઘનમૂળ 2 થશે. 1728 તમને કદાચ મગજમાં ન બેસે આ ઘનમૂળ શું છે, તો એક વસ્તુ યાદ રાખો, 100 નું 1000 થાય બરાબર, 100 નું 1000 થાય, સોરી 10 નું 1000 થાય, 10 છે તો 10 નું ઘન 1000 થાય, એટલે મતલબ કે 1700 છે તો એની આસપાસ હોય. પછી 11 નું જો આવડતું હોય તો એ 1300 ની 1331 થાય બરાબર. તો હવે 12 નું આપણે જોવાનું થાય, 12 અથવા 13 ની આસપાસની કોઈ સંખ્યા થાય તો એનો ઘન કરીને તમે જુઓ ને તો તમને આઈડિયા આવે. એટલે નજીકની સંખ્યા તમારે ગણતરી કરવાની થાય કે ભાઈ કઈ રીતના છે, કાં પછી તમને ડાયરેક્ટ ઘનમૂળ ગોતતા આવડતું હોવું જોઈએ. તો અહીંયા આપણે અહીંયા 12 આન્સર આવશે બરાબર. 1728 છે 12 નું ઘન, એનું ઘનમૂળ 12 થશે, એટલે 12 માંથી 6 ગયા તો 6 - છેદમાં 2 એટલે જવાબ આવી ગયો 3. ઓપ્શન નંબર 3 આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી સરસ મજાનો લસા ગુસામાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે ભાઈ 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત ગુણ્યા 9 નો વર્ગ અને એને ગુણ્યા 11. આ પેલું સ્ટેપ છે, અહીંયા અલ્પ વિરામ નથી એટલે અહીંથી આ અલગ થઈ જશે. પછી 5 નો વર્ગ એને ગુણ્યા 11 નો વર્ગ અને એને ગુણ્યા 19. ત્યાર પછી અહીંયા 9 ની 3 પાવર એને ગુણ્યા 11 નો વર્ગ એને ગુણ્યા 19 નો વર્ગ નો લસા ગોતવાનો છે ભાઈ, લઘુત્તમ સામાન્ય અવયવ ગોતવાનો છે. તો જ્યારે તમને લસાની વાત કરે ને આવી સંખ્યા આપી ને તો સૌથી મોટો પાવર લઈ લેવાનો. સૌથી મોટો પાવર કોણ છે તો 5 ની 3 પાવર, અહીંયા 5 ની 3 પાવર એને ગુણ્યા 11 ની અંદર સૌથી મોટી પાવર કઈ છે તો કે ભાઈ 11 ની 2 પાવર, એટલે એને ગુણ્યા 11 ની 2 પાવર લઈ લ્યો. 9 ની અંદર વાત કરીએ તો 9 ની 3 પાવર, એટલે 9 ની 3 પાવર. 19 ની વાત કરીએ તો 19 ની 2 પાવર, 19 ની 2 પાવર બરાબર. એટલે લસાની વાત કરી છે તો એનો એટલે 5 ની 3 પાવર એને ગુણ્યા 11 નો વર્ગ એને ગુણ્યા 9 નો 3 પાવર ને 19 નો વર્ગ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર તમને આપેલો જ છે બરાબર, આમાં ટીક કરેલું છે. ઓકે, જો ગુસ્સા કીધું હોય તો નાનામાં નાની પાવર લેવાની. જો તમને એમ કીધું હોય કે ભાઈ ગુસ્સા બરાબર, જો તમને ગુસ્સા કીધું હોય બરાબર તો નાનામાં નાની પાવર લેવાની. એનો આન્સર તમારે કમેન્ટની અંદર ટીક કરવાનો, કમેન્ટની અંદર કહેવાનો થશે, લખવાનો થશે બરાબર, જો ગુસ્સા કીધું હોય તો. ઓકે, ત્યાર પછી 46મો ક્વેશ્ચન તમને એમ કહે છે એક વસ્તુને 810 માં વેચવાથી 10% નુકસાન થાય છે તો તેની પડતર કિંમત શોધો બરાબર. 810 માં વેચવાથી 10% નુકસાન થાય છે તો એની પડતર કિંમત આપણે ગોતવાની થશે. ઓકે, તો હમણાં જે આપણે કહ્યું હતું ભાઈ મૂળ કિંમત એને ગુણ્યા અહીંયા 100 વત્તા ઓછા તમારા પર્સન્ટેજ એના બરાબર વેચાણ કિંમત એને ગુણ્યા 100 તમારે કહેવાનું થશે. હવે અહીંયા શું કહે છે, વેચાણ કિંમત તમને આપેલી છે, મૂળ કિંમત તો મૂળ કિંમત એ જે આપણી પડતર કિંમત છે એટલે પક્કી લખું તોય કઈ વાંધો નથી. પડતર કિંમત એને ગુણ્યા 10% નું નુકસાન છે એટલે 100 - 10 થશે બરાબર. એના બરાબર વેચાણ કિંમત આપણી કેટલી છે તો કે વેચાણ કિંમત આપણે 810 છે, એને ગુણ્યા તમે 100 કરો બરાબર. એટલે અહીંયા તમારી પાસે કેટલા થઈ જશે, પડતર કિંમત એના બરાબર એને ગુણ્યા 100 માંથી 10 ગયા એટલે 90 બરાબર 810 એને ગુણ્યા 100, તો પડતર કિંમત એના બરાબર 810 એને ગુણ્યા 100 અને એના છેદમાં 90 થઈ ગયા બરાબર. આ મીંડું મીંડું ગયું 90 - 81, તો પડતર કિંમત આપણને આવી ગયું કેટલું તો કે 900 રૂપિયા, સોરી 900 બરાબર. પડતર કિંમત આપણી 900 રૂપિયા છે. તો એને 810 માં વેચશું તો 10% નું નુકસાન જશે. અથવા કાંઈ નહીં, સિમ્પલ વસ્તુ કરવાની બરાબર. જો આ તમને આવું ફાવતું હોય તો ઠીક છે બરાબર, નકર તમારે શું કરવાનું, આ 4 ઓપ્શન છે ભાઈ. 980 ના 10% ગોતો. 980 ના 10% કેટલા થઈ ગયા બરાબર, તો 98 થયા. 980 માંથી 98 બાદ કરો તો 810 આવે છે, નથી આવતા તો કેન્સલ. 900 માંથી 900 ના 10% કરો બરાબર, 900 ના 10% કેટલા છે તો કે ભાઈ 90 થઈ જશે. તો 900 - 90 કેટલો જવાબ આવ્યો 810, તો એનો મતલબ ઓપ્શન નંબર બી આપણે ડાયરેક્ટ ટિક કરી શકો. આવી રીતના પણ તમે ગણતરી કરી શકો છો. ઓકે, 729 તો અમે જોઈને ન આવડે, 680 ન આવે બરાબર. ત્યાર પછી એક ગામની વસ્તી 1,90,000 હતી, તે પહેલા 10% વધી અને બીજા વર્ષે 30% વધી છે, તો 2 વર્ષ પછી આ વસ્તી કેટલી હશે એ આપણે કહેવાનું છે. 2 વર્ષ પછી આ વસ્તી કેટલી હશે એ કહેવાનું છે. હવે અહીંયા તમે સમજો, અહીંયા તમારે છે ને આપણે છે તો ચક્રવૃદ્ધિ વ્યાજનો કોન્સેપ્ટ છે બરાબર, એની અંદર આવા ક્વેશ્ચન આવતા હોય છે. તો સીધે સીધું આપણે ભાઈ એક ગામની વસ્તી અત્યારે કેટલી છે તો કે ભાઈ 19,000, 1,90,000 એને ગુણ્યા પેલા 10% વધી એટલે 100 માં 10% એડ કરો એટલે 110 ના છેદમાં 100 એને ગુણ્યા બીજા વર્ષે 30% વધી એટલે આ પેલું વર્ષની વાત કરીએ, બીજા વર્ષમાં તો 130 ના છેદમાં 100. ચાલો 2 મીંડા ગયા, અહીંયા 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા. ઓકે, 110 ગુણ્યા 130 એને ગુણ્યા 100 તમે 19 કરશો એટલે તમારો આન્સર ડાયરેક્ટ આ 271700 આવી જ જશે બરાબર. એક આ ગુણાકાર તમારે મોટો કરવો પડે, એ તમારા માટે થોડુંક લેન્ધી થઈ જાય, વાર લાગે. બાકી ઓપ્શન નંબર 3 આપણો 27 બરાબર, એટલે
2,71,700 ગામની વસ્તી હશે. પહેલા વર્ષે 10% વધી, બીજા વર્ષે 30% વધી, તો અત્યારે ભાઈ 2,71,700 વસ્તી હશે. ક્લિયર? ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 48. બરાબર. હવે અહીંયા તમને એમ કહે છે કે ભાઈ અમન એ રમન કરતા 4 વર્ષ નાનો છે અને 3 વર્ષ પછી અમનની ઉંમર કરતા 2 ગણી હશે. તો અમનની હાલની ઉંમર શોધો. ઓકે ક્વેશ્ચન નંબર 49 જોઈએ. બે સંખ્યાઓના એલસીએમ એટલે કે લસા અને ગુસા 79, 72 અને 12 છે. જો એક સંખ્યા 36 હોય તો બીજી સંખ્યા શોધો. બરાબર. જો બે સંખ્યા છે, તમને કીધું છે એક્સ અને વાય આપણે સંખ્યા ધારી લઈએ છીએ, એનો ગુસા અને લસા કોન્સેપ્ટ આવી રીતના છે, એક્સ ગુણ્યા વાય બરાબર લસા એને ગુણ્યા ગુસા. આ આપણો કોન્સેપ્ટ છે. બરાબર. હવે લસા આપણી પાસે શું છે, તો કે ભાઈ કોઈ પણ એક સંખ્યા 36 છે, મતલબ એક સંખ્યા 36 છે, તો અહીંયા 36 એને ગુણ્યા વાય આપણે ગોતવાનો છે. લસા આપણી પાસે 72 છે, અહીંયા આપણી પાસે 72 છે. બરાબર. તો વાય બરાબર આપણી પાસે 72 ગુણ્યા 12 અને એના છેદમાં 36 ને છેદમાં આવવા દો, 36 દુ 72, તો y ઇઝ ઇક્વલ ટુ 12 દુ ને 24 આન્સર આપણો થઈ જશે. 24 આપણો આન્સર થઈ જશે. બરાબર. y ઇઝ ઇક્વલ ટુ 24, 3 સીધે ઓપ્શન નંબર 3 આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50 જોઈએ. એક પાઇપલાઇન એક પાઇપ 24 કલાકમાં ટાંકીને ભરે છે. એ છે એ નળ છે. બરાબર. એ 14 કલાકમાં, સોરી 24 ને 14 કલાકમાં. બીજો પાઇપ છે એ 18 કલાકમાં ભરેલી ટાંકીને ખાલી કરે. જો બંને પાઇપોને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગે? હવે બી નળ છે અથવા બી ટાંકી છે. બરાબર. બી પાઇપ છે એ 18 કલાકમાં ટાંકીને ખાલી કરે છે. ઓકે. તો જો બંને પાઇપોને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય કલાકોમાં લાગશે? ઓકે. સિમ્પલ છે. અહીંયા આપણો કોન્સેપ્ટ લાગી જશે. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ એક્સ ગુણ્યા વાય એના છેદમાં એક્સ માઇનસ વાય. આ સૂત્ર ડાયરેક્ટ લાગુ પડી જશે. ભાઈ 14 ગુણ્યા 18, જે મોટું એમાંથી નાનકડું બાદ કરવાનું, 18 માઇનસ 14, 14 ગુણ્યા 18 ના છેદમાં 4 આવી જશે. બરાબર. 2 થી ભાગ હલાવો એટલે 2 દુ ને 4 અને અહીંયા 2 નવા 18 ને 2 સતા 14, 7 9 સતા ને 63 કલાકો. 63 કલાક આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર 4 આપણો સાચો આન્સર થશે. ઓકે. ત્યાર પછી ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણા એપ્ટિટ્યુડના ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. એક કે બે ક્વેશ્ચનમાં કદાચ કંઈક મને થોડું કન્ફ્યુઝન જેવું છે, તો એ હું નેક્સ્ટ વીક વિડીયોની અંદર કવર કરાવી લઈશ. બરાબર. બાકી તમને એવું લાગે આમાં કઈ ભૂલ છે તો તમે કમેન્ટ કરજો. બધા વિદ્યાર્થી મિત્રો એક વખત કમેન્ટ ચેક કરી લઈ. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેક્ટ એકેડમી.